ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજકોટની ઓલિમ્પસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી કરાઈ બહાર। ઓલિમ્પસ હોસ્પિટલમાં ક્લેમની રકમમાં ચેડા થતા હોવાનું સામે આવ્યું। ગેરરીતિને પગલે આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈનની જામીન અરજી પર 4 ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી। આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની પત્નીને પોલીસે બનાવ્યા સાક્ષી। રાહુલ જૈને કરેલી જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થતા હવે 4 ફેબ્રુઆરીએ કોર્ટે ચુકાદો સંભળાવશે। ખેડાની વેદ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી કરવામાં આવી સસ્પેન્ડ। પતરાના શેડ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલતી હતી। વિવિધ ગેરરીતિ અને બેદરકારીના કારણે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। મહાઠગ ભૂપેન્દ્ર ચાલાના સમર્થનમાં લાગ્યા હોર્ડિંગ્સ। વી સપોર્ટ બીઝેડના લખાણ અને ફોટો સાથે હોર્ડિંગ્સ લાગ્યા। મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર 50થી વધુ હોર્ડિંગ્સ લાગ્યા। ભૂપેન્દ્ર ચાલા પોન્સી સ્કીમના આરોપમાં છે જેલમાં। હોર્ડિંગમાં કોણે લગાવ્યો છે આ હોર્ડિંગ્સ, તે એક મોટો સવાલ। રાદડિયા પર ટિપ્પણી કર્યા બાદ પાટીદાર નેતાને મળી ધમકી। પરસોત્તમ પીપળિયાને ફોન કરીને અભદ્ર ભાષામાં ધમકી આપી માફી માંગવા દબાણ કર્યું। પીપળિયાએ કહ્યું કે હું આવા લોકોની ધમકીથી નાસીપાક થવાનો નથી। તમે અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વો અવાજ દબાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક છે। સ્વામી નિત્ય સ્વરૂપ દાસે કરેલ વિવાદાસ્પદ નિવેદન મામલે પાટીદાર અગ્રણીની પ્રતિક્રિયા। કહ્યું કે પાટીદાર સમાજને નીચો ન દેખાડવો જોઈએ। સ્વામીના નિવેદનથી બે સમાજ વચ્ચે ઉભો થઈ શકે છે વિવાદ। આવા સ્વામી સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ। ગુજરાતથી મહાકુંભ જવા લોકો માટે સરકારે શરૂ કરી વધુ 6 બસ। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી બસ ઉપડશે। ટિકિટ બુક કરાવવા માટે બુકિંગ શરૂ। ગુજરાત સરકાર હજુ પણ વધુ સારી સેવા આપશે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે કરાઈ છે વ્યવસ્થા। એક આઈડી પર 5 બુકિંગ થઈ શકશે। હજુ પણ વ્યવસ્થા વધારીશું। અલગ અલગ શહેરો પ્રમાણે ભાડું રખાવું છે। 15 કે 20 કિલોમીટર ચાલી શકતા હોય તે જ બુકિંગ કરાવો, હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। શિયાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓની રાહત। અમદાવાદના શાક માર્કેટમાં મોટાભાગના શાકભાજીના ભાવ 50 થી 60 રૂપિયા। લસણના ભાવમાં હજી સુધી નોંધાયો નથી ઘટાડો, ત્યારે લીલા લસણનો ભાવ 200 રૂપિયા, જ્યારે સૂકા લસણનો ભાવ 400 રૂપિયા નોંધાયો। શુદ્ધ પાણી પૂરું પાડવાના દાવાઓ કરતી અમદાવાદ મહાનગરપાલિકા શહેરીજનોને આપી રહી છે ગંદુ પાણી। અમદાવાદ શહેરના 48 વોર્ડના અલગ અલગ વિસ્તારમાંથી લેવામાં આવેલા સેમ્પલમાંથી 1272 સેમ્પલ આવ્યા અનફિટ। શહેરીજનોને મળી રહ્યું છે અશુદ્ધ પાણી। પોલીસે દરોડા પાડીને 14 લાખનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। સુરતમાંથી શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી કરાયું જપ્ત। પોલીસે એફએસએલ ટીમને સાથે રાખીને લીધા સેમ્પલ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ મોકલાયા સેમ્પલ। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વારંવાર તળાવમાં વપરાતા તેલના લીધેલા નમૂનામાં માત્ર 0.5% નમૂના ફેલ થયા। 3071 નમૂનામાંથી માત્ર 16 નમૂનાનો રિપોર્ટ ખરાબ આવ્યો। 2018 થી 2021 સુધી ફરસાણ તળવા માટે વપરાતા તેલનો એક પણ ટેસ્ટ ન થયો। રણના પાણીમાં ફસાયેલા 3 લોકોને વાયુસેનાના જવાનો હેલિકોપ્ટરની મદદથી બચાવ્યા। જીએચસીએલ કંપનીની 3 કર્મચારીઓને વાહન લઈને મીઠાની જમીનના પાણીનું સ્તર માપવા માટે ગયા હતા અને કેડસમાં પાણીમાં અચાનક વાહન પલટી જતા 3 કર્મચારીઓ વાહનના ટાયર પર તેમણે રાત વિતાવી હતી। પોરબંદરની આરજીટી કોલેજનું 25 કરોડના ખર્ચે રેસ્ટોરેશન હાથ ધરવામાં આવ્યું છે। મુંબઈની સવાણી હેરિટેજ કન્વર્કેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની આડેધડ રીતે કામગીરી કરી રહી છે। પોરબંદરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સહિતના સ્થાનિક અધિકારીઓને કામગીરીનો નથી યોગ્ય ખ્યાલ। વડોદરાના નંદેસરી ગામમાંથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો। ડિગ્રી વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ શાંતિ ક્લિનિક નામથી ચલાવતો હતો દવાખાનું। એસઓજીએ કુલ 47,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સાપુતારામાં ખાનગી બસના અકસ્માતનો મામલો, જેમાં બસમાં 50 મુસાફરો સવાર હતા। 5 મુસાફરોના મૃત્યુ થયા। 24 મુસાફરોને સુરત સિવિલમાં ખસેડાયા। બાકીના 21 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચતા ડાંગ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા। સાપુતારા પાસે બનેલી અકસ્માતની ઘટના બાદ ડાંગ કલેક્ટર ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી। કલેક્ટર મહેશ પટેલે સ્વયં શામગહાન પીએચસીની મુલાકાત લઈ અને ઘાયલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા। જિલ્લાની અનેક હોસ્પિટલનો સ્ટાફ લાગ્યો છે દર્દીઓની સારવારમાં।
નશાની હાલતમાં એક યુવકે રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આતંક મચાવ્યો. દારૂના નશામાં બેફામ શબ્દો ઉચ્ચારીને પોલીસ વિરુદ્ધ કર્યા અશોભનીય ઉચ્ચારણો. વિડીયો વાયરલ થયા બાદ આજી ડેમ પોલીસે યુવકને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું. વલસાડ નગરપાલિકામાં ભાજપના 4 ઉમેદવાર થયા છે બિનહરીફ. વોર્ડ નંબર 8માં 3 અને વોર્ડ નંબર 10માં 1 ઉમેદવાર થયા છે બિનહરીફ. કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષી ઉમેદવાર ન ઉભા રાખતા ભાજપના ઉમેદવાર જ બિનહરીફ વિજેતા થયા. ભાજપના બિનહરીફ ઉમેદવારનું કરવામાં આવ્યું સન્માન. રાજકોટમાં ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આપનો ખેસ ધારણ કર્યો. પૂર્વ કોર્પોરેટરના પતિ શહેર ઉપપ્રમુખ, યુથ વિંગ શહેર પ્રમુખ આપમાં જોડાયા. અન્ય આગેવાનોએ પણ કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા. વલસાડ નગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા ભજવનારા રાજુ મરચાનો પરિવાર જોડાયો છે ભાજપમાં. સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં ધારણ કર્યો છે કેસરીઓ. રાજુ મરચાની પત્ની, પુત્ર અને પુત્રી ઉપરાંત જમાઈ અને વહુ પણ ભાજપમાં જોડાયા. અમરેલીના લાઠી ભાજપમાં શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું. વિજય બાખલડિયાને ટિકિટ ન મળતા રાજીનામું આપ્યું હોવાનો મેસેજ વાયરલ થયો. વિજય બાખલકિયા 2017માં લાઠી માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેનલમાં બિનહરીફ ચૂંટાયા હતા. રાજકોટની જેતપુર પાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન અપાતા સમર્થનમાં આવ્યા 42 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચવા માટે ચીમકી આપી. પૂર્વ પ્રમુખને મનાવવા જયેશ રાદડિયાના નિવાસ સ્થાને બેઠક થઈ. ધારાસભ્ય રાદડિયાએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું. સુરતમાં ગેરકાયદે ડોમમાં ચાલતા ભંગારવાળાને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયાએ સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો. ગેરકાયદે ડોમ હટાવવા માટે નોટિસ આપી હોવાની અધિકારીએ વાત કરતા વિનુ મોરડિયા ગુસ્સે થયા. રેસિડેન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉન તાત્કાલિક હટાવવાની રજૂઆત કરી. અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તાપક્ષની લાલિયાવાડી સામે આવી. કોર્પોરેશન ગેરરીતિ છુપાવવા 7,508 જેટલા ઓડિટ વાંધાઓમાંથી 512 વાંધા જ દૂર કરાયા છે. વિપક્ષે આરોપો લગાવ્યા છે શાસક પક્ષ પોતાની મનમાની મુજબ વાંધાનો કરે છે નિકાલ. જૂનાગઢ ભાજપમાં સંકલનનો અભાવ. વિજય વિશ્વાસ સભામાં સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદનો. સાંસદે શાસકો પ્રજા કાર્યમાં ઉણા ઉતર્યાનો કર્યો સ્વીકાર. સ્ટેન્ડિંગ ચેરમેને પોતાના દોષનો ટોપલો મીડિયા પર ઢોળવાનો કર્યો પ્રયાસ. બંને વચ્ચેના નિવેદનોમાં જોવા મળ્યો વિરોધાભાસ. જૂનાગઢમાં વિજય વિશ્વાસ સંમેલનમાં આપેલા નિવેદન પર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કર્યો છે ખુલાસો. કહ્યું, મારો હેતુ માત્ર સોશિયલ મીડિયાનો હતો. સોશિયલ મીડિયા સાથે મિત્રો મીડિયા શબ્દનો પ્રયોગ થઈ ગયો હશે. વડોદરાના પીપળિયા ખાતે બીપીએસ સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ. ધારાસભ્યો, સાંસદો, માજી મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. 108 બ્રજરાજકુમાર મહોદય પણ હાજર રહ્યા. 2013નું બજેટ 16 લાખ કરોડનું હતું. નરેન્દ્ર મોદીના કાળમાં બજેટ 50 લાખ કરોડનું હતું. જ્યારે કે મોદી સાહેબે 10 વર્ષમાં ઉત્પાદન વધારીને આપણી જરૂરિયાતના 75% શસ્ત્રો ઉત્પાદન કર્યા છે. સુરતમાં કેન્દ્રીય બજેટને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આ નિવેદન આપ્યું. નવસારીના કરાડીમાં ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાનો યોજાયો શતાબ્દી મહોત્સવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી CR પાટીલ, ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત. શાળાને 100 વર્ષ પૂર્ણ કરવામાં આ ઉજવણી કરવામાં આવી. નવસારીમાં યોજાયેલા શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે આપી હાજરી. કહ્યું કે નવસારીના લોકોને પાણી માટે તકલીફ ના પડે તે માટે કેન્દ્રના જળશક્તિ મંત્રાલયે 5,400 કરોડ રૂપિયાની યોજના બનાવી છે.